નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું જિગ્નેશ ઇટાલિયા, ગારિયાધાર ભૂમિ એગ્રોમાંથી. હવે અમને સાથે છે ખેડૂત અશોકભાઈ, જેમને જી માસ્ટર લીંબુની અંદર પાયેલું છે અને છંટકાવ કરેલો છે. તો એમના વાડીએ અમે રિઝલ્ટ માટે આવ્યા છીએ, જોવા માટે કે આમાં એના છાંટવાથી શું ફાયદો થયો અને કેવું રિઝલ્ટ મળ્યું. તો અશોકભાઈ એમનું પરિચય આપશે. તો શું નામ છે તમારું? અશોકભાઈ. આખું નામ? અશોકભાઈ પોપટભાઈ. ગામ? ગામ હજીરાધાર, તાલુકો? લાઠી, જિલ્લો? અમરેલી. તો આ તમે આમાં જી માસ્ટર વાપર્યો અશોકભાઈ, હા, તો આમાંથી તમને આ લીંબુની અંદર શું ફાયદો થયો? એ આજે પાયા પછી ફાલ નહોતો ને બહુ મોટામાં મોટો ફાલ આવ્યો છે. એટલે લીંબુ ફૂટ કેવી નીકળે? ફૂટ બહુ સારી નીકળે. આ તમે જોઈ શકો છો. જોઈ શકો આ જે ફૂલ છે ને તમે જોઈ શકો છો. તો ચાલો હા જો બતાણા લાગટ છે. એવું લાગે છે ઝૂમ કરીને બતાણા એટલે નાનો લાગટ ફાલ બેસી ગયો છો પછી આમ. પણ આ શું પાંદડું તમને કહું હોય કે નહીં એટલે બતાય નહીં, ફૂટી ઘણાઈ જશે. આ ફૂટ તમે જોવો, ફૂલ જોવો, ફળ જોવો, શાઇનિંગ બાઇનિંગ બધું સારું જ આવશે અહીંથી. હો ને ઝીણા ઝીણા લીંબુ આમ તો આખી ફૂટી જ ગઈ આમ તો. આજથી વધારે ફૂટેલો પછી બોલતો હતો. આ લીંબુ જે છે અશોકભાઈ, હા, આ તમે અમને વાત કરતા હતા કે આ જોઈને અને જે બીજા ખેડૂતો પણ તમારી પાસે મગાવ્યું હતું, હા, તો એમને પણ કેવું રિઝલ્ટ મળ્યું છે? એને રિઝલ્ટ સારું જ મળ્યું છે. રંગોળા આપ્યા છે, માંડવી આપ્યા છે, એને રિઝલ્ટ બહુ સારું છે. બહુ સારું છે. તો આ લીંબુની અંદર આ વસ્તુ વપરાય? હા, આ વસ્તુ વપરાય. આ તમે લીંબુનો ફાલ ને એવું તો બધું જોઈ શક્યા છો. અને ભૂમિ એગ્રોમાંથી જિગ્નેશભાઈએ અશોકભાઈને ગુજરાત બાયો સાયન્સનું રૂટ એ પાવા માટે આપેલું હતું. અને જી માસ્ટર જે છે તે એણે છાંટેલું છે, બરાબર છે. આ તમને કહું રિઝલ્ટ જોયું અને તમને કહું એવું લાગે છે કે ભાઈ ઉત્પાદનમાં એને વધારો થાય એમ, ડબલ, બરાબર છે. તો એમાં અમારે અશોકભાઈને પોરના પલ્લા છૂટી જાય છે, બરાબર છે. કેમ કે રાજી થઈ ગયા છે, કેમ કે છોડવા હતા નહીં, એવા ખાખરી ગયા હતા, ફૂટ બૂટ કાંઈ હતું નહીં. તો આજે ગુજરાત જી માસ્ટર વિશે આપણે બે પંક્તિ એવી બોલવી હોય તો શું કહેવાય કે લીલો તે વનમાં જો ને વાલોળિયો જ રે, લીલો તે વનમાં વાલોળિયો ને લીલો લીંબુનો છોડ, પણ લીલો લીલો જી માસ્ટરનો છટકાવ રે, હરે રે એ તો શોભતો જોને બારે માસ. અને બધાય ખેડૂતોને અપીલ છે, વિનંતી કરું છું, તમે જરૂર ને જરૂર એક વખત જી માસ્ટર રૂટનો છંટકાવ તમે કરો, તમને ફાયદો થશે. ખૂબ ખૂબ આભાર તમારો. જય હિન્દ, જય ભારત.